નમસ્તે મિત્રો, વાર્તા ઘરમાં તમારું સ્વાગત છે। વધુ મનોરંજક વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। એક હરિયાળું અને સુંદર જંગલ હતું। ત્યાં હરણ, સસલું, વાંદરો, મોર અને અનેક પક્ષીઓ આનંદથી રહેતા હતા। જંગલની બાજુમાં એક નાનું ગામ હતું। એ ગામમાં રાહુલ નામનો દયાળુ છોકરો રહેતો હતો। રાહુલને પ્રાણીઓ ખૂબ ગમતા। તે હંમેશા કહેતો, પ્રાણીઓ પણ આપણા જેવા જ જીવ છે, તેમને પણ દુઃખ અને આનંદ થાય છે। એક દિવસ રાહુલ જંગલમાં લાકડા લેવા ગયો। અચાનક તેને ઝાડીઓમાંથી કોઈ અવાજ આવ્યો, છાં છાં। તે ધીમે ધીમે આગળ વધ્યો। ત્યાં તેણે જોયું કે એક સુંદર હરણ જાળમાં ફસાયેલું હતું। હરણ ડરથી કાંપી રહ્યું હતું। રાહુલ ધીમેથી બોલ્યો, ડરશો નહીં, હું તમને બચાવવા આવ્યો છું। તેણે સાવધાનીથી જાળ કાપી અને હરણને મુક્ત કર્યું। હરણ થોડું દૂર દોડ્યું, પણ પછી પાછું વળી રાહુલ તરફ જોયું, જાણે આભાર કહેવું હોય એમ। રાહુલ ખુશ થયો। તેના દિલમાં સંતોષ હતો। થોડા દિવસો પછી રાહુલ ફરી જંગલમાં ગયો, પણ આજે જંગલમાં શાંતિ નહોતી। કેટલાક લોકો ઝાડ કાપી રહ્યા હતા, વાંદરાઓ ડરીને ચીસો પાડી રહ્યા હતા, પક્ષીઓ ઉડી રહ્યા હતા। એક નાનો વાંદરો ઝાડ પરથી નીચે પડી ગયો। રાહુલ તરત જ દોડી ગયો અને તેને ઊંચક્યો। તેને સલામત જગ્યાને બેસાડ્યો। રાહુલને ખૂબ દુઃખ થયું। તે વિચારવા લાગ્યો, જો માણસો આ રીતે જંગલ નાશ કરશે તો પ્રાણીઓ ક્યાં જશે? એ દિવસે રાહુલે નક્કી કર્યું, હું જંગલ અને પ્રાણીઓની રક્ષા કરીશ। એક સાંજે ભારે વરસાદ પડ્યો। ગામમાં પાણી ભરાઈ ગયું। લોકો ગભરાઈ ગયા। રાહુલ જંગલ તરફ દોડ્યો, કારણ કે તેને ખબર હતી કે ત્યાં ઊંચી જમીન છે, પણ રસ્તામાં તે ફસાઈ ગયો। પાણી વધી રહ્યું હતું। અચાનક ઝાડ પરથી એક ઓળખીતો અવાજ આવ્યો। તે વાંદરો હતો। તેને ઝાડ પરથી ફળ તોડી રાહુલ તરફ ફેંક્યા। હરણ પણ ત્યાં આવ્યું। તે આગળ ચાલતું ગયું અને રાહુલને સુરક્ષિત રસ્તો બતાવતું ગયું। મોર ઊંચે ઉડીને રસ્તો બતાવતો રહ્યો। પ્રાણીઓ આજે રાહુલને બચાવી રહ્યા હતા। રાહુલની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। તે બોલ્યો, તમે બધા મારા સાચા મિત્રો છો। વરસાદ બંધ થયો। રાહુલ સુરક્ષિત રીતે ગામમાં પરત આવ્યો। તેણે ગામવાસીઓને બધું કહી દીધું। તે બોલ્યો, જંગલ અને પ્રાણીઓ આપણા મિત્રો છે। જો આપણે તેમને બચાવીશું તો કુદરત પણ આપણને બચાવશે। ગામવાસીઓએ પોતાની ભૂલ સમજાઈ। તેમણે ઝાડ કાપવાનું બંધ કર્યું અને નવા વૃક્ષો વાવવા શરૂ કર્યા। થોડી જ વારમાં જંગલ ફરી હરિયાળું બની ગયું। પ્રાણીઓ ફરી ખુશીથી રહેવા લાગ્યા અને માણસ અને પ્રાણીઓ વચ્ચે સચ્ચી મિત્રતા બંધાઈ ગઈ। પ્રાણીઓ પણ જીવંત છે। તેમને પ્રેમ અને સુરક્ષા આપવી આપણું કર્તવ્ય છે। ધન્યવાદ મિત્રો। ફરી મળશું એક નવી અને સુંદર વાર્તા સાથે। વધુ મનોરંજક વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। આવજો।